વાંસ ઝાળિયા જો ફર્સ્ટ હોલ્ટ તલસરમાં એન્ટર થઈ છે અને આ જો બીજી ટ્રેન એન્ટર થાય છે. બે ટ્રેન એકાઈ રેલવે સ્ટેશનમાં એન્ટર થાય છે. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જ હશો. અને આજે પોરબંદરના રેલવે સ્ટેશનથી બ્લોગ કન્ટિન્યુ થઈ ગયો છે. શરૂઆત જ થઈ ગઈ છે. મતલબ આ ટ્રેન છે ને જાય છે સાફ સફાઈમાં. અલગ અલગ બધા ડબ્બા છે, 3 ટિયર એસી, ફર્સ્ટ એસી બધા. અને આ અમારી ટ્રેન છે જો પોરબંદર ભાવનગર 09565 એનો નંબર. જ્યારે પોરબંદરથી ભાવનગર જતી હોય ત્યારે, અને ભાવનગરથી પોરબંદર જાય ત્યારે 09568. અને સેકન્ડ ક્લાસ અમે તો જનરલમાં સફર કરીએ છીએ. જો કે આમાં ફર્સ્ટ એસીના, સેકન્ડ એસીના, થર્ડ એસીના ડબ્બા જ નથી. આખી ટ્રેન જ જનરલ છે. તો અમારે તો સફર કરવાનું છે લાઠી સુધી. લાઠી બોટ એટલે ડી બોટ કરીને ટ્રેનને અમારે જવાનું છે બસમાં. બોટ તો જો અમારી ગાડીની વિસલ થઈ ગઈ, હવે બેસી જાવી અંદર. તો ટ્રેન તો મસ્ત હાલતી થઈ ગઈ. જો પોરબંદરનું રેલવે સ્ટેશન ને બાય બાય. ટ્રેનનું પહેલો સ્ટોપ આવવાનો છે, પહેલું સ્ટેશન 33 કિલોમીટર બાદ વાંસ ઝાળિયા આગળ આવે છે. કીધું એ સાચું બને કે આ બાજુ આવી છે, બદલે આ બાજુ સ્ટેશન આમ આગળ. ના હજી માણસો કાંઈ દેખાતા નથી. વાંસ ઝાળિયા જો ફર્સ્ટ હોલ્ટ મસ્ત. વાંસ ઝાળિયા જંકશન 33 કિલોમીટર બાદ પહેલો સ્ટોપ. અને એક આમ તો વચ્ચે ઘણા સ્ટેશન ક્રોસ કરી ગઈ ગાડી, 4 સ્ટેશન ક્રોસ કરી ગઈ. અને હજી 2 સ્ટેશન ક્રોસ કરીને આગળ છે જામજોધપુર. જો આ વાંસ ઝાળિયા. જો વાંસ ઝાળિયાથી નીકળી ગઈ ટ્રેનો. હવે આગળ ડાયરેક્ટ જામજોધપુર. ઝાળિયાથી તો નીકળીને ત્યાં આવી ગયું છે જામજોધપુર. અને જો વિસલય થઈ ગઈ, હવે ટ્રેન પડવાની તૈયારી. આગલો હોલ્ટ કયો છે હું તમને કહું. ચોલી ઘડિયાળમાં કઈ રીતના આવે છે, એ તો ઘડિયાળ બગડેલી નથી, પણ આપણા ફોનમાં એ રીતના આવે છે. મોસ્ટ ઓફ ફોનમાં એમ જ આવે. જો ઉપડી ગઈ ટ્રેન મસ્ત. બાય બાય. જો જામજોધપુર. વાન પછીનો આગલો હોલ્ટ છે પાનેલી મોટી, જે 15 કિલોમીટર બાદ આવી છે. આવી ગયું પાનેલી મોટી. સ્ટેશન નાનું એવું છે, માણસો તો ખબર નહીં કેટલા આવે.
અત્યારના અમારે ત્યાં મસ્ત ખાલી જ છે સીટું જો. હવે કદાચ ભરાહે પાનેલી મોટીથી બ્રેક. તો જોવો ધોરાજી આવી ગયો, ધોરાજી ઉપલેટા બાદ ધોરાજી હવે. તો ભાયાવદર આવી ગયું, ભાયાવદર. ભાયાવદર મસ્ત ટ્રેન. તો ફાઇનલી આવી ગયું છે ઉપલેટા અને આન પછી આગળનો સ્ટોપ છે ધોરાજી. તો જો ધુમ્મસ જ એટલું છે બહારની સાઈડ અને ટાઈટ વાય છે થોડી થોડી બારીએ બેઠી કારણ કે મેં હાફ બાય ટી શર્ટ પહેર્યું. બોલો જો ક્યારેક તડકો આવે તો તડકો મીઠો લાગે છે હવે તો જોવો ધોરાજી આવી ગયો, ધોરાજી ઉપલેટા બાદ ધોરાજી હવે. અને ધુમ્મસ તો જો ઘણું ધુમ્મસ છે ધોરાજી. ક્રોસિંગની વાઇટ હતી એટલે ઘડીક અહીંયા શું કહેવાય 5-6 મિનિટ ઊભી રહી ડેદર તો તરત ઉપડી જાય. ઓખા રાજકોટ પોરબંદર આ બાજુ ટ્રેન હતી ઓલી સાઈડ તો ત્યાં ક્રોસિંગની વાટે હતી. એ આવી ટ્રેન એટલે અમારી ટ્રેન હાલતી થઈ ગઈ આપણી મસ્ત ધોરાજીને. બાય બાય. તલસરમાં એન્ટર થઈ છે અને જો બીજી ટ્રેન એન્ટર થાય છે. 2 ટ્રેન એકારે રેલવે સ્ટેશનમાં એન્ટર થાય છે. એ ટ્રેન છે શું લખ્યું છે વેરાવળ ગાંધીનગર સેન્ટ્રલ કેપિટલ વેરાવળ ગાંધીનગર કેપિટલ. તો 2 ટ્રેનો એકારે અંદર એન્ટર થાય છે રેલવે સ્ટેશનમાં. છે તલસર જો અને ટ્રેન હજી 2 એન્ટર થાય છે. એ સામેવાળી ટ્રેન છે એ તો મોટી છે ગાંધીનગર કેપિટલ વાળી 24 ડબ્બાની એમાં 80 કોચ ને બધાય છે. અને અમારી જે ટ્રેન છે ને એ 8 કોચની જ છે જનરલ ટ્રેન છે. જુઓ એ ટ્રેન તો એન્ટર થઈ ગઈ. એ ઓલી બાજુ ત્રીજી ટ્રેન આવી ગઈ જેતલસરમાં અને આપણે જો રોયલ પફ આવી ગયો મસ્ત. એટલે કોમ્પ્લિમેન્ટરી નથી ચાર્જેબલ હોય એમાં તો 20 રૂપિયાનો પફ લઈ લીધો. હવે ખાઈ લેવી બસ. જેતલસર તો 10-15 મિનિટનો હોલ્ટ હતો. આપણે બહાર આટો મારીને પફ ખાઈ લીધો મસ્ત. અને જો જેતલસર આવી ગયું 10-15 મિનિટ હોલ્ટ બાદ 2-3 ટ્રેનોનું ક્રોસિંગ હતું. 2 ટ્રેનો થાંભલી સાઈડ હતી અને એક અમારી. તો બધી વહી ગઈ પોતપોતાના રસ્તે. અમે જાવી છીએ અમારા રસ્તે. જો મસ્ત ગાડી વળે છે. ત્યાંના કોઈ પણ જાતનું રેલવે સ્ટેશન નથી તો આઉટડોરમાં ઊભી છે ટ્રેન. જો
સિગ્નલ મળી ગયું એટલે ટ્રેન બસ તો ચાલતી થઈ ગઈ. ત્યાંના જેતપુર આવી ગયું અને આ ટ્રેન જો બાંદ્રા વેળાવર બનારસ એ આવવાની હશે ને એટલે જ અમારી ટ્રેન આઉટડોરમાં ઊભી હતી. હવે જો ચાલવાની તૈયારી જેતપુરમાંથી. તો જો હવે ફાઇનલી જેતપુરમાંથી નીકળે ટ્રેન. તો અત્યારના આવી ગયું છે રેલવે સ્ટેશન એ છે ખાખરિયા. ત્યારબાદ 5 સ્ટોપ પછી આવશે લાઠી. તો કુકાવાવ આવી ગયું કુકાવાવ. ત્યારે તો ચિત્તલ આવી ગયું ચિત્તલ. હવે એક સ્ટોપ ખીજડીયા ત્યારબાદ લાઠી ને અમે ઉતરી જવાના. ફાઇનલી લાઠી અમે ઉતરી ગયા છીએ. જો ટ્રેન નહીં આગળ જાય છે. આ ટ્રેનને ભાવનગર ઠેઠ જવાનું છે. અમે લાઠી ઉતરી ગયા મસ્ત. ટ્રેન સ્ટેશનની બહાર નીકળતી હમણાં હરિચંડી દેખાડ દે હે સરજીજી ગાર્ડ સાહેબ હોય. બાય. તો ટ્રેન તો નીકળી ગઈ છો. માત્ર 8 ડબ્બાની ટ્રેન હતી નાની એવી મસ્ત. પોરબંદર ભાવનગર આપણે ડીબોટ થઈ ગયા લાઠી. હવે આપણી બસ છે. રેલવે સ્ટેશનથી તો આમ ગૂગલને આધારે પહોંચી ગયા છીએ લાઠીના બસ સ્ટેશને. જો મસ્ત બસ સ્ટેશને બધી એક બસ આવી પણ આ અમારી નથી. અમારે તો રિઝર્વેશન છે. અમરેલીથી આવી છે સુરત ચાહી બસ બાવાર જવાનું છે. આ કંઈક લાઠીનું બસ સ્ટેશન. 2000 years later. તો ઘરે તો પછી તમે જોયું લાઠીમ પહોંચી ગયા હતા અને પછી રિઝર્વેશન તો બસમાં એટલે ઘરે પહોંચી ગયા ત્યાં. અને અત્યારે તો એ જર્ની કરી આજે તમે આખો બ્લોગ જોયો એ જર્નીનો એ કરી અને 1 મહિનો પૂરો થઈ ગયો 1 મહિના ઉપર. અને હું બ્લોગ હવે ઠેઠ અપલોડ કરીશું કારણ કે મારા પાસે ઓલરેડી બધા બ્લોગ હતા. અને હું માત્ર દ્વારકા યાત્રામાં 19 દિવસ બહાર ગયો હતો ઘરથી. જેમાં 13 દિવસ અમારે ચાલતા થયા હતા. 13 દિવસમાં હું બોટાદથી દ્વારકા પહોંચી ગયા હતા હાલી. અને ત્યારબાદ 6 દિવસ સુધી પોરબંદર રોકાણા હતા. અને 19 દિવસે હું ઘરે પાછો આવતો રહ્યો હતો. અને તે પછી આ બ્લોગ અત્યારે અપલોડ થાય છે મહિના પછી. તો હવેથી તમને ઘરના બ્લોગ આવશે. જો ઘર મસ્ત ઘરે આવી ગયા છીએ. આ પહેલાં તે 1-2 બ્લોગમાં મેં ઘરનો શોર્ટ આપી દીધો હતો કે હું ઘરે આવી ગયો છું. તો હા હવે ઘરના બ્લોગ આવશે. તો આ બ્લોગ છેલ્લો. અને આમાં હું મસ્ત શબ્દ ઘણી વખત બોલ્યો. તો જેને હજી એક વખત રિવર્સ મારીને જોવું તો જોઈ લેજો બ્લોગ. હું કેટલી વખત મસ્ત શબ્દ બોલ્યો છું. તો હવે આ બ્લોગને એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય.